નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં મહિલાઓ માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના। આ યોજના અંતર્ગત કન્યાઓને લગ્ન પ્રસંગ માટે ₹12,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। જો મિત્રો, આ યોજનામાં તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે કુંવરબાઈનું મામેરું યોજનામાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। તો સૌથી પહેલા મિત્રો, આપણે વાત કરી લેશું આજે કુંવરબાઈનું મામેરું યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતી જે ગરીબ અને મધ્યમ વર્ગની જે કુટુંબની કન્યાઓ છે, તો આ કન્યાઓને લગ્ન પ્રસંગના ખર્ચમાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ છે, તો તેના દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત કન્યાઓને લગ્ન પ્રસંગ માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે પછાત વર્ગની જે કન્યાઓ છે, તો તે કન્યાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। મિત્રો, અહીં કુટુંબ દીઠ પુખ્ત વયની 2 કન્યાઓને સહાય છે તે આપવામાં આવે છે। એક કુટુંબની વધુમાં વધુ 2 કન્યાઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। વાત કરી લઈએ આપણે સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે મળવા પાત્ર થશે। તો કે આ યોજના અંતર્ગત કન્યાઓને લગ્ન પ્રસંગ માટે ₹12,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે અને સહાયની રકમ છે તે સીધી ડેબિટના માધ્યમથી કન્યાના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવે છે। મિત્રો, અહીં યોજનાના નિયમો અને શરતો વિશે વાત કરીએ તો કન્યાના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અહીં જે વાર્ષિક આવક છે તે ₹6 લાખ સુધીની હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ છે તે કન્યાને મળવા પાત્ર થતો નથી। એવી જ રીતે અહીં વય મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। લગ્ન સમયે કન્યાની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ, જ્યારે યુવકની ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ। જો અહીં 18 વર્ષ કરતા કન્યાની ઉંમર ઓછી હશે અથવા તો યુવકની જે ઉંમર છે તે 21 વર્ષ કરતા ઓછી હશે તો પણ આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। તે સિવાય તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે લગ્નની તારીખથી લઈ અને 2 વર્ષની અંદર તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। જો 2 વર્ષ કરતા વધારે સમયગાળો થઈ ગયો હશે તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી। ત્યાર પછી જો અરજદારના લગ્ન છે તે સમૂહ લગ્નમાં થયેલું હોય અને જે મિત્રો 7 ફેરા સમૂહ લગ્ન યોજના છે તેમની જે તમામ શરતો પરિપૂર્ણ કરતા હશે તો તેવા સંજોગોમાં તે કન્યાને બંને યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। અહીં જે 7 ફેરા સમૂહ લગ્ન યોજના છે તે યોજના અંતર્ગત પણ ₹12,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે, જેથી કરી જો સમૂહ લગ્નમાં લગ્ન થયેલું હોય અને જે 7 ફેરા સમૂહ લગ્ન યોજના છે તેમના જે તમામ નિયમો છે તે નિયમો પરિપૂર્ણ કરતા હશે તો તેવા સંજોગોમાં તે કન્યાને 7 ફેરા સમૂહ લગ્ન યોજના અને કુંવરબાઈનું મામેરું યોજના બંને યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। વાત કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે કન્યાઓએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું હોય છે કે જેમાં મિત્રો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જે કન્યાઓ છે, અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીની જે કન્યાઓ છે, ઈબીસી એટલે કે આર્થિક રીતે પછાત વર્ગની જે કન્યાઓ છે, તો તેઓએ જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે એટલે કે eSamajKalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। તે સિવાય જે એસટી કેટેગરી એટલે કે અનુસૂચિત જનજાતિની જે કન્યાઓ છે તો તેઓએ જે ઈ1 બંધુનું પોર્ટલ છે એટલે કે e1bandhu.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી કોઈ પણ જગ્યાએ તેની કોપી છે તે જમા કરાવવાની રહેતી નથી। વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે। તો કે કન્યાનું આધાર કાર્ડ છે, કન્યાના પિતા અથવા તો વાલીનું આધાર કાર્ડ છે, કન્યાની જાતિનો દાખલો છે, જો યુવકની જાતિનો દાખલો હોય તો તે પણ આપવાનો રહેશે। ત્યાર પછી રહેઠાણ અંગે કોઈ પણ એક આધાર પુરાવો આપવાનો રહેશે, જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, તો તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે। તે સિવાય કન્યાના પિતા અથવા તો વાલીની વાર્ષિક આવકનો દાખલો છે,
લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે તે આપવાનું રહેશે અને તે પણ કન્યાના નામનો જ હોવો જોઈએ અને કન્યાના નામની પાછળ તેમના પિતા અથવા તો વાલીનું નામ હોવું જોઈએ. તે સિવાય સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વઘોષણા પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે. તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આવી રીતે મિત્રો કન્યાઓ માટે અગત્યની યોજના કહી શકાય કુંવરબાઈનું મામેરું યોજના, કે જે યોજના અંતર્ગત કન્યાઓને લગ્ન પ્રસંગ માટે ₹12,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.